અડાણી ફાઉન્ડેશન અને બાગાયતી વિભાગ દ્વારા કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ। ઉમરપાડાના સખી મંડળની આદિવાસી બહેનોને નિઃશુલ્ક બિયારણનું વિતરણ કરાયું। અડાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષના અંત સુધી ઉમરપાડામાં 2000 કિચન ગાર્ડન તૈયાર કરાશે। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના સખી મંડળની આદિવાસી બહેનોને ઘર આંગણે ગુણવત્તાસભર શાકભાજી વાવવા માટે એક તાલીમ શિબિર અડાણી ફાઉન્ડેશન દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરીના સહયોગથી યોજાઈ હતી। અંતરિયાળ વિસ્તારની બહેનો ઘર આંગણે શાકભાજી વાવણી તરફ વળે, રાસાયણિક ખાતરના ઉપયોગ વિના સારી ગુણવત્તાવાળી શાકભાજી પકવે અને અંગત ઉપયોગ માટે શાકભાજીનો ખર્ચ ઘટે એ માટે નાયબ બાગાયત નિયામકની કચેરી અને અડાણી ફાઉન્ડેશન હજીરા સાથે મળી ઘરના વાડામાં શાકભાજીની વાવણી સાથે સાથે બિયારણ વિશેની માહિતી આપવામાં સતત 13 પ્રકારના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના ઉમરપાડા વિસ્તારના ઉમરખાડી ગામ ખાતે શાકભાજી વાવણી અંગેની વિવિધ મુદ્દાઓને આવરી અધિકારી હિલરબેન ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરખાડી પંચાયત ડેપ્યુટી સરપંચ રમણભાઈ વસાવા, વિજયભાઈ કરમસિંહ વસાવા સાથે ગામના ખેડૂતો, અડાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ અને સખી મંડળની 50 બહેનો હાજર રહ્યા હતા। શાકભાજી વાવણી અને માવજત સાથે બાગાયત વિભાગના વિવિધ સરકારી યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું। બહેનોને નિદર્શનની સાથે વાવણી કરતી વખતે ધ્યાને રાખવાના મુદ્દા જેવા કે જમીનની તૈયારી, સારા બિયારણની પસંદગી, બિયારણને પટ આપવો, શાકભાજી ધરું બનાવવું, એક ક્યારાથી બીજા ક્યારા વચ્ચે અંતર જેવી બાબતોની માહિતી બહેનોને આપવામાં આવી હતી। અડાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચાલુ વર્ષે 2024-25ના અંત સુધી કુલ 2000 જેટલા બહેનોને તેમના વાડામાં શાકભાજીની વાવણી અને બિયારણ વિતરણનું આયોજન કરેલ છે।